વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંચાયતની ખાલી પડેલી સાધલી 2ની એક બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પટેલે શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું। શિનોર તાલુકા પંચાયતની સાધલી 2ની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજનાર છે। ત્યારે શિનોર તાલુકા પંચાયતની સાધલી 2ની ખાલી પડેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પટેલે શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે ચૂંટણી અધિકારીને રજૂ કર્યું હતું, જેમાં શિનોર તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ અમે સાધલી 2 પેટા ચૂંટણી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી સાધલી 2નું ફોર્મ ભરવા માટે આવ્યા હતા કોંગ્રેસ રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી। અને આજ રોજ અમે કનુભાઈ મોહનભાઈનું ફોર્મ ભરેલ છે, જોડે ક ફોર્મ ખ ફોર્મ બધું જ આપી દીધેલ છે। અને આજ રોજ અમે એવી ઈચ્છા વ્યક્ત કરી છે, અમારા ઉમેદવાર વિન થશે ને થશે, જીતવાના છે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ। ફૈઝ ખત્રી, દિવ્યાંગ ન્યૂઝ, શિનોર, વડોદરા।